દાહોદ જિલ્લામાં રાજકીય હલચલ વચ્ચે ચેતર વસાવા દાહોદના પ્રવાસે આવ્યા. તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. લોકસભાની તમામ વિધાનસભાઓમાં અમારો પ્રવાસ હતો. માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી જ્યારે 27મી માર્ચના રોજ લીમખેડા ખાતે પધારી રહેલા છે, ત્યારે એના આયોજનના ભાગરૂપે તમામ વિધાનસભાના લોકો સાથે અમારી મુલાકાત હતી અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે. એક બાજુ તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે અમારા જે તમામ તાલુકા, જિલ્લા, નગરપાલિકાના ઉમેદવારો છે એ પણ આજે સૌ અમને મળ્યા છે. બધા જ લોકોએ પોતપોતાની દાવેદારી પણ નોંધાવી છે અને લોકોમાં આ ચૂંટણી લડવામાં પહેલીવાર ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અને અમને જે પ્રકારે ઉમેદવારો સક્ષમ મળી રહ્યા છે અને જે પ્રકારે એક બેઠક પર 3-3, 4-4, 5-5 લોકોએ દાવેદારી નોંધાવી છે, એના પરથી પણ એવું લાગી રહ્યું છે કે આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ મજબૂત છે. 12,000 જેટલા ઉમેદવારો ઉતારવાની છે અને એમાં 2500થી પણ વધારે ઉમેદવારોની યાદી તૈયાર છે. ટૂંક સમયમાં યાદી પણ જાહેર થવાની છે. પહેલા તબક્કાની યાદી જાહેર થયા બાદ ફરી 5 દિવસ 7 દિવસમાં ફરી બીજા તબક્કાની યાદી જાહેર થવાની છે. એમ સંપૂર્ણ ગુજરાતમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી લડવા જઈ રહી છે. ટ્રાઇબલ જે બેલ્ટ છે, અંબાજીથી ઉમરગાંવ જે વિસ્તાર છે, એની વાત કરું તો આજે એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત છે. અમે જે વિસ્તારના પ્રવાસો કર્યા છે ત્યાંની તમામ તાલુકા બેઠકો, તાલુકા પંચાયતો હોય, જિલ્લા પંચાયતો હોય, આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં પોતાની પ્રમુખ સાથેની સંપૂર્ણ બોડી પણ બનાવશે એવી અમને પણ પૂરી વિશ્વાસ અને ખાતરી છે. અને જે માન્ય કેજરીવાલજીની સભા છે એમાં પણ હજારો લોકો સ્વયંભૂ એ સભામાં ઉપસ્થિત રહેશે એવો સૌ લોકોએ અમને આશ્વાસન અને અપેક્ષાઓ આપી છે.